આગળ ધકેલતી એલસીબી। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજનાઓ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક અટકાયતી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હોય, જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં જાહેર જનતામાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઈસમો, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતા ઈસમ દેવરાજ ગોપાલ ગઢવી, ઉંમર વર્ષ 42, રહેવાસી ભક્તિનગર, કલવાણા રોડ, માંડવી, મૂળ રહેવાસી પાંચોટિયા, તાલુકો માંડવીવાળા વિરુદ્ધમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાના ગુનાઓ દાખલ થયેલા હોય, જેથી આ ઈસમની ગેરકાયદેસર પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર ખૂબ જ ગંભીર અસર પડતી હોય, જેથી આ ઈસમની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી હોય, જેથી ઈસમ વિરુદ્ધ પાછા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજનાઓને મોકલી આપેલ અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજનાઓ તરફથી આ સામાવાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી આ સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ, જે વોરંટ આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, સુરજભાઈ વેગડા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ગાગલ તથા રાજલબેન મહેતા નાઓ દ્વારા આ સામાવાળાની તપાસ કરતા મળી આવતા વોરંટની બજવણી કરી આ સામાવાળાને દેવરાજ ગોપાલ ગઢવી, ઉંમર વર્ષ 42, રહેવાસી ભક્તિનગર, કલવાણા રોડ, માંડવી, મૂળ રહેવાસી પાંચોટિયા, તાલુકો માંડવીવાળાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે।